ગીર સોમનાથમાં સિંહણે 2 વર્ષની બાળાને શિકાર બનાવી. ગીર ગઢડાના પીછવી ગામની આ ઘટના છે. જંગલની બોર્ડર પર રહેતા પરિવારની બાળા પર સિંહણે હુમલો કર્યો. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બાળાના મૃતદેહને પીએમ અર્થે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જંગલની બોર્ડર પર આ પરિવાર રહે છે અને ત્યાં બાળા પર સિંહણ દ્વારા હુમલો કરાયો. 2 વર્ષની તેની ઉંમર હતી અને વન વિભાગે હવે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જંગલ અને રહેણાંક વિસ્તારની વચ્ચે જે બોર્ડર પર આ ઘર આવેલું છે કે જે જગ્યાએ સિંહણે 2 વર્ષની બાળાને શિકાર બનાવી અને તેનું મોત થયું છે. ગીર ગઢડાના પીછવી ગામ કે જે બોર્ડર પર આવેલું છે, જંગલ અને રહેણાંક વિસ્તારનું બોર્ડર કે જ્યાં આ પરિવારની બાળા પર સિંહણે હુમલો કર્યો અને વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં ત્રીજી ઘટના છે કે જ્યાં સિંહણ દ્વારા માનવ પર હુમલો કરાયો હોય. આ પહેલાં પણ સૌરાષ્ટ્રની 2 ઘટનાઓ સામે આવી અને હવે ગીર સોમનાથમાં 2 વર્ષની બાળાને સિંહણ દ્વારા શિકાર બનાવાઈ છે અને તેનું મોત નીપજ્યું છે. જંગલની બોર્ડર પર રહેતા પરિવાર છે કે જ્યાં બાળા પર હુમલો કરવામાં આવ્યો અને તેનું કરુણ મોત નીપજ્યું છે.